જે હાથ આજે કોઈને રોટલો આપે છે એ જ હાથ કાલે ભીખ માંગવા માટે કેમ લાંબો થાય છે? અથવા જે મહેલના પાયામાં બીજાના આંસુ રેડાએ હોય એ મહેલ એક દિવસ પત્તાના મહેલની જેમ કેમ ખરી પડે છે? લોકો કહે છે કે ઉપરવાળો હિસાબ પછી કરે છે, પણ સત્ય તો એ છે કે કુદરતની આ અદાલતમાં વકીલ નથી હોતા, માત્ર ન્યાય હોય છે. આજે એક એવી જ સત્ય ઘટનાની વાત કરવી છે જે સાંભળીને તમારી આંખમાં આંસુ આવશે, પણ સાથે જ તમે તમારા કર્મો વિશે વિચારતા થઈ જશો. ગામના છેવાડે એક આલિશાન હવેલી ઊભી હતી. આ હવેલીના માલિક હતા અમૃતલાલ. ગામમાં તેમનો ભારે વટ, પૈસો તો એટલો કે ગણતા ગણતા થાકી જવાય, પણ દયાના નામે મીંડું. અમૃતલાલ માનતા કે દુનિયામાં માત્ર બે જ વસ્તુ સાચી છે, એક સત્તા અને બીજો રૂપિયો. તેમની માટે ગરીબો એટલે માત્ર પગની જૂતી. એક સાંજની વાત છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. અમૃતલાલ પોતાની હવેલીના ઝરૂખે બેસીને ગરમા ગરમ ચાની ચૂસકી લઈ રહ્યા હતા. બરાબર એ જ સમયે એક લાકડીના ટેકે ચાલતા ડોશીમા તેમની હવેલીના દરવાજે આવ્યા. ડોશીમાના કપડાં ફાટેલા હતા, ચહેરો કરચલીઓથી ભરેલો હતો અને આંખોમાં ભૂખની વેદના હતી. બેટા, 2 દિવસથી પેટમાં અન્નનો દાણો નથી ગયો, કંઈક ખાવાનું આપશો? ડોશીમાએ થરથરતા અવાજે વિનંતી કરી. અમૃતલાલે નીચું જોયું અને મોઢું બગાડ્યું. એ ડોશી, ચાલતી થા અહીંથી. સવાર સવારમાં ક્યાંથી અપશુકન્યા મોઢું લઈને આવી ગઈ? ગેટની બહાર નીકળ. ડોશીમાએ કરગરતા કહ્યું. બેટા, બહુ ભૂખ લાગી છે. તારા રસોડામાં તો કેટલું વધ્યું હશે, થોડું એક એઠું આપી દે, તોય મારું પેટ ભરાઈ જશે. ભગવાન તારું ભલું કરશે. આ સાંભળી અમૃતલાલનો પારો 7મા આસમાને પહોંચ્યો. તેમણે જોરથી બૂમ પાડી. રામુ, ક્યાં મરી ગયો? આ ભિખારણને બહાર કાઢ અને જો ફરી દેખાય તો લાકડીએ ફટકારજે. રામુ બિચારો ગરીબ નોકર હતો. એણે દયા ખાઈને ડોશીમાને રસ્તો બતાવ્યો, પણ અમૃતલાલે પાછળથી બૂમ પાડી. ઊભો રે, એમ નહીં જાય. એને ખબર પડવી જોઈએ કે અમૃતલાલની હવેલીએ ભીખ માંગવાનું પરિણામ શું આવે છે. અમૃતલાલે પાસે પડેલા ગરમ ચાના કપમાંથી ગરમ ઉકળતી ચા ડોશીમાના ધ્રુજતા હાથ પર ફેંકી. ડોશીમા ચીસ પાડી ઉઠ્યા. લોખંડ જેવી ગરમી ચામડીને દજાડી ગઈ, પણ એ શારીરિક પીડા કરતાં વધારે વેદના તો એમના આત્માને થઈ હતી. ડોશીમાએ ભીની આંખે અમૃતલાલ સામે જોયું. એ નજરમાં ગુસ્સો નહોતો, માત્ર એક લાચારી હતી. ડોશીમાએ હળવેથી કહ્યું. બેટા, તે આજે મને ગરમ ચા આપીને મારો હાથ દજાડ્યો છે, પણ યાદ રાખજે, કુદરત જ્યારે ન્યાય કરે છે ને ત્યારે કોઈને દજાડતી નથી, સીધો રાખ કરી નાખે છે. આજે તારો સમય છે, કાલે એનો હશે. અમૃતલાલ હાસ્ય કરી રહ્યા હતા. એમને લાગ્યું કે આ ડોશીમાં બોલવાથી શું થવાનું? એમની પાસે તો લાખોની મિલકત છે, પણ એમને ક્યાં ખબર હતી કે આ તો માત્ર શરૂઆત હતી. કુદરત પોતાનો ચોપડો ખોલીને બેસી ગઈ હતી. એ જ રાત્રે અમૃતલાલના એકના એક દીકરા, જેનું નામ હતું અરમાન, તેની તબિયત અચાનક બગડી. અરમાન અમૃતલાલની આંખોનો તારો હતો. તેને સામાન્ય તાવ આવ્યો હોય તોય આખી હવેલી માથે લેતા, પણ આજે અરમાનને જે થઈ રહ્યું હતું એ કંઈક અલગ જ હતું. તેના આખા શરીરે અચાનક જ ફોલ્લા પડવા લાગ્યા હતા, જાણે કોઈએ તેના પર ગરમ પાણી રેડ્યું હોય. અમૃતલાલ ગભરાઈ ગયા. મોટા મોટા ડૉક્ટરોને બોલાવ્યા, પણ કોઈને સમજાતું નહોતું કે આ બીમારી શું છે. અરમાન પીડાથી તડપી રહ્યો હતો અને અમૃતલાલ લાચાર બનીને જોઈ રહ્યા હતા. એમના મનમાં પેલી ડોશીમાના શબ્દો ગુંજી રહ્યા હતા. કુદરત જ્યારે ન્યાય કરે છે ને ત્યારે સીધો રાખ કરી નાખે છે. અરમાનની હાલત પડે પડે બગડી રહી હતી. જે દીકરાને અમૃતલાલે ફૂલની જેમ ઉછેર્યો હતો, આજે એ જ દીકરો પથારીમાં પડ્યો પડ્યો માછલીની જેમ તડપી રહ્યો હતો. તેના શરીર પરના ફોલ્લાઓ હવે ફૂટવા લાગ્યા હતા અને તેમાંથી અસંખ્ય બળતરા થતી હતી. શહેરના મોટા મોટા ડૉક્ટરો આવ્યા, લોહીના રિપોર્ટો થયા, પણ રિપોર્ટોમાં કંઈ જ આવતું નહોતું. ડૉક્ટરો પણ આશ્ચર્યમાં હતા કે આ કોઈ બીમારી છે કે કોઈ કુદરતી પ્રકોપ.
અમૃતલાલ રડમસ અવાજે ડૉક્ટરને વિનંતી કરી રહ્યા હતા. ડૉક્ટર સાહેબ, ગમે તેટલા રૂપિયા થાય, મારી અડધી મિલકત લઈ લો, પણ મારા અરમાનને ઠીક કરી દો. એ મારો એકનો એક દીકરો છે. ડૉક્ટરે નિસાસો નાખતા કહ્યું, અમૃતલાલ, તકલીફ રૂપિયાની નથી. તકલીફ એ છે કે અમે આ બીમારીને ઓળખી જ નથી શકતા. એવું લાગે છે કે આ કોઈ ઇન્ફેક્શન નથી, પણ અંદરથી બળતી કોઈ અગ્નિ છે. અમે હાઈ ડોઝ દવાઓ આપી રહ્યા છીએ, પણ અરમાનનું શરીર એ સ્વીકારતું જ નથી. આખી રાત અમૃતલાલ જાગતા રહ્યા. હવેલીના એ આલિશાન બેડરૂમમાં એસી ફૂલ સ્પીડમાં ચાલતું હતું, છતાં અમૃતલાલને પરસેવો છૂટી રહ્યો હતો. જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ એમને પેલી ડોસીમાનો ચહેરો યાદ આવવા લાગ્યો. એ ગરમ ચા, એ કરચલીવાળો હાથ અને એ આંખોમાંથી નીકળેલા આંસુ, બધું જ એમની આંખ સામે તરવરવા લાગ્યું. બીજા દિવસે સવારે એક નવી આશા જાગી. કોઈએ સલાહ આપી કે બાજુના ગામમાં એક વૃદ્ધ વૈદ્યરાજ રહે છે, જે ગમે તેવા અસાધ્ય રોગોને જડમૂળમાંથી મટાડે છે. અમૃતલાલે વિચાર્યું પણ નહીં અને તરત જ પોતાની મોંઘી ગાડી કાઢીને વૈદ્યરાજ પાસે પહોંચી ગયા. વૈદ્યરાજની કુટીર એકદમ સાદી હતી. અમૃતલાલે ત્યાં પહોંચીને પોતાનો અહંકાર બતાવતા કહ્યું, વૈદ્યરાજ, હું અમૃતલાલ છું. મારા દીકરાની તબિયત બહુ ખરાબ છે. તમે હમણાં જ મારી સાથે હવેલીએ ચાલો. તમે જે માગશો એ સોનું ચાંદી હું તમને આપીશ. વૈદ્યરાજે શાંતિથી અમૃતલાલ સામે જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું, શેઠ, સોનું ચાંદી તો પથ્થર સમાન છે. જ્યારે જીવ જોખમમાં હોય હું આવીશ, પણ મારી એક શરત છે. મારે દવા બનાવવા માટે અમુક એવી વસ્તુઓ જોઈએ જે તમારા રસોડામાં નહીં, પણ તમારા હૃદયમાં હોવી જોઈએ. અમૃતલાલને આ વાત સમજાઈ નહીં, પણ દીકરા માટે તેમણે હા પાડી દીધી. વૈદ્યરાજ હવેલીએ આવ્યા. અરમાનની હાલત જોઈને તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે અરમાનને માથે હાથ ફેરવ્યો અને પછી અમૃતલાલને એક બાજુ બોલાવીને કહ્યું, અમૃતલાલ, આ રોગની દવા કોઈ જડીબુટીમાં નથી. આ છોકરાના શરીરમાં જે બળતરા છે એ કોઈના નિશાસાની છે. તમે કોઈના આત્માને દુભાવ્યો છે, કોઈ ગરીબની લાચારીની મજાક ઉડાવી છે. અમૃતલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે ધ્રુજતા અવાજે બધી વાત વૈદ્યરાજને કહી દીધી. પેલી ડોસીમા સાથે કરેલું વર્તન અને એમના હાથ પર ફેંકેલી ગરમ ચા. વૈદ્યરાજે ગંભીર થઈને કહ્યું, તો સાંભળો, તમારા દીકરાના શરીર પર જે ફોલ્લા છે એ જ ચાની ગરમી છે જે તમે પેલી માજી પર ફેંકી હતી. જો તમારે તમારા દીકરાને બચાવવો હોય તો એ માજીને શોધી લાવો. જ્યાં સુધી એના અંતરના આશીર્વાદ નહીં મળે ત્યાં સુધી મારી કોઈ દવા કામ નહીં કરે. અને હા, સમય બહુ ઓછો છે. જો સૂર્યાસ્ત પહેલાં એ માજીને અરમાનની માથે હાથ ન મૂક્યો તો પછી પરમાત્મા પણ આને નહીં બચાવી શકે. અમૃતલાલ અબક ખાઈ ગયા. જે ડોસીમાને તેમણે ધિક્કારીને કાઢી નાખ્યા હતા, જેમણે મારવાની ધમકી આપી હતી, આજે એ ડોસીમા એમના દીકરાના જીવનની છેલ્લી આશા હતા. અમૃતલાલ તરત જ પાગલની જેમ ગાડી લઈને ડોસીમાને શોધવા નીકળ્યા. તેમણે ગામની ગલીએ ગલીએ તપાસ કરી. મંદિરોની બહાર, ધર્મશાળાઓમાં, ઝૂંપડીઓમાં, દરેક જગ્યાએ વૃદ્ધ માજીને શોધ્યા, પણ ક્યાંય પત્તો ન મળ્યો. સુરત ધીમે ધીમે પશ્ચિમ તરફ નમી રહ્યો હતો. અમૃતલાલનું હૃદય જોરથી ધબકતું હતું. જે માણસે ક્યારેય કોઈની સામે માથું નહોતું નમાવ્યું, તે આજે રસ્તા પર ઊભો રહીને રડી રહ્યો હતો. અચાનક તેમની નજર ગામના છેવાડે આવેલા એક પીપળાના ઝાડ નીચે પડી. ત્યાં એક ધૂંધળી આકૃતિ બેઠી હતી. અમૃતલાલ દોડતા ત્યાં ગયા. હા, એ જ ડોસીમા હતા, પણ તેમની હાલત જોઈને અમૃતલાલની છાતી ચીરાઈ ગઈ. ડોસીમાના હાથ પર હજુ પણ પેલી ચાના ડાઘ હતા અને તે પાટા વગર ખુલ્લા હતા. અમૃતલાલ જઈને સીધા ડોસીમાના પગમાં પડી ગયા. માં, મને માફ કરી દો. હું પાપી છું. મેં તમારું અપમાન કર્યું, પણ મારા દીકરાનો શું વાંક? એ મરી રહ્યો છે માં, એને બચાવી લો. અમૃતલાલ રસ્તાની ધૂળમાં બેસીને ડોસીમાના પગ પકડીને રડી રહ્યા હતા. આ એ જ માણસ હતો જે થોડા કલાકો પહેલાં અહંકારના નશામાં ચૂર હતો,
પણ આજે કુદરતે તેને એક પળમાં ભિખારી જેવો લાચાર બનાવી દીધો હતો. આસપાસના લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ હતા. ડોશીમાએ ધીમેથી પોતાનો એ દાઝેલો હાથ ખેંચવાનો પ્રયત્ન કર્યો અને ધ્રુજતા અવાજે બોલ્યા, શેઠ, ઊભા થાઓ. તમે તો આટલા મોટા માણસ છો. આ ગરીબના પગમાં પડીને કેમ પાપમાં નાખો છો? મારે તમારી માફી નથી જોઈતી. મારો ઠાકર બધું જોતો જ હોય છે. અમૃતલાલ વધુ જોરથી રડવા લાગ્યા. ના માં, હું તમને ઓળખી ન શક્યો. મેં અન્નના દાણા માટે તરસાવ્યા અને ઉપરથી તમને પીડા આપી. એ પાપ આજે મારા દીકરાને ભોગવવું પડે છે. વૈદ્યરાજે કહ્યું છે કે જો તમે દયા નહીં કરો તો મારું અરમાન સૂર્યાસ્ત પહેલાં દમ તોડી દેશે. માં, એકવાર હાલો મારી સાથે, મારા દીકરાના માથે હાથ મૂકો. ડોશીમાની આંખોમાં પાણી આવી ગયા. એ બોલ્યા, દીકરા, માં તો ક્યારેય કોઈનું ખરાબ ઈચ્છતી જ નથી. તે જે કર્યું એ તારા સંસ્કાર હતા, પણ હું જે કરીશ એ મારા સંસ્કાર હશે. ચાલ, મને લઈ જા તારા દીકરા પાસે. અમૃતલાલે આદરપૂર્વક ડોશીમાનો હાથ પકડ્યો અને પોતાની મોંઘી ગાડીમાં બેસાડ્યા. જે ગાડીમાં ક્યારેય કોઈ ગરીબને બેસાડવાની છૂટ નહોતી, આજે ત્યાં એક ફાટેલા કપડાં પહેરેલી વૃદ્ધા બેઠી હતી. ગાડી હવેલીએ પહોંચી. અમૃતલાલ ડોશીમાને દોરીએ સીધા અરમાનના રૂમમાં લઈ ગયા. રૂમમાં પહોંચતા જ જોયું તો અરમાનની હાલત વધુ ગંભીર હતી. તેનું શરીર હવે કાળું પડી રહ્યું હતું અને શ્વાસ લેવામાં તેને તકલીફ પડી રહી હતી. વૈદ્યરાજ ત્યાં જ બેઠા હતા અને એકીટસે ઘડિયાળ સામે જોઈ રહ્યા હતા. સૂર્ય આથમવામાં હવે ગણતરીની મિનિટો જ બાકી હતી. ડોશીમા અરમાન પાસે ગયા. પથારીમાં તડપતા એ માસૂમ જુવાનને જોઈને તેમનું હૃદય ભરાઈ આવ્યું. તેમણે પોતાનો એ દાઝેલો હાથ ધીમેથી અરમાનના લલાટ પર મૂક્યો અને આંખો બંધ કરીને મનોમન કંઈક પ્રાર્થના કરવા લાગ્યા. એ જ ક્ષણે રૂમમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ. થોડી સેકન્ડો પછી અરમાનના શરીરમાંથી પરસેવો છૂટવા લાગ્યો. તેના જે ફોલ્લાઓ અત્યાર સુધી ફૂલી રહ્યા હતા તે ધીમે ધીમે બેસવા લાગ્યા. અરમાન જે પીડાથી બૂમો પાડતો હતો તેના બદલે હવે તેના ચહેરા પર એક અકલ્પનીય રાહત દેખાવા લાગી. તેણે ધીમેથી આંખો ખોલી અને પહેલી નજર સામે બેઠેલા ડોશીમા પર પડી. માં, અરમાનના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. ડોશીમાએ હસીને કહ્યું, હા બેટા, હવે બધું ઠીક થઈ જશે. તું જલ્દી સાજો થઈ જઈશ. આ દ્રશ્ય જોઈને અમૃતલાલની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગી. તેમને સમજાયું કે જે કામ લાખો રૂપિયાના ડૉક્ટરો નથી કરી શક્યા તે કામ એક પીડિતના આશીર્વાદે કરી દીધું. વૈદ્યરાજ ઊભા થયા અને બોલ્યા, અમૃતલાલ, લોહીનો હિસાબ લોહીથી થાય છે, પણ આત્માનો હિસાબ માત્ર ક્ષમાથી થાય છે. તમારી માફી સ્વીકારાઈ ગઈ છે. સૂર્યાસ્ત થયો, પણ આજે અમૃતલાલના જીવનમાં અંધકાર નહીં પણ અંજવાળું હતું. તેમણે તરત જ રામુને બોલાવ્યો અને કહ્યું, રામુ, હમણાં જ રસોડામાં જઈને ઉત્તમના ઉત્તમ ભોજન તૈયાર કરાવો. આજે આ માજી હવેલીની મહેમાન નથી પણ આ ઘરની લક્ષ્મી છે અને હા, ગામના જેટલા પણ ગરીબ છે એ બધાને આજે અહીં જમાડવાના છે. ડોશીમાએ પ્રેમથી જમી લીધું, પણ જતી વખતે અમૃતલાલને સોનામોહરની થેલી તેમની સામે ધરી. ડોશીમાએ મના કરતાં કહ્યું, શેઠ, મારે આનું શું કામ? જો આપવું જ હોય તો વચન આપો કે તમારી હવેલીથી દરવાજેથી કોઈ ભૂખ્યું નહીં જાય. પૈસો તો આજે છે ને કાલે નથી, પણ દુઆઓ કાયમ તમારી સાથે રહેશે. અમૃતલાલે હાથ જોડીને વચન આપ્યું. સમય કોઈની રાહ જોતો નથી, એ તો વહેતી નદી જેવો છે. આ ઘટનાને 5 વર્ષ વીતી ગયા હતા. અમૃતલાલની હવેલીમાં હવે ગરીબો માટે હંમેશા રોટલો તૈયાર રહેતો. અરમાન પણ હવે સાજો થઈ ગયો હતો અને પિતાનો વેપાર સંભાળતો હતો. ગામના લોકો કહેતા કે અમૃતલાલ બદલાઈ ગયા છે, પણ કુદરત પાસે દરેકના કર્મોનો હિસાબ પાઈનો હોય છે. કહેવાય છે ને કે કરેલા કર્મો ક્યારેય પીછો છોડતા નથી. અમૃતલાલે પસ્તાવો તો કર્યો હતો, પણ ભૂતકાળમાં તેમણે અનેક લોકોના હક છીનવીને જે સામ્રાજ્ય ઊભું કર્યું હતું તેના પાયા કાચા હતા. એક કમનસીબી રાત્રે અમૃતલાલના કાપડના મોટા ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી.
જોત જોતામાં કરોડનું કાપડ રાખ થઈ ગયું. અમૃતલાલે હજુ તો આ આઘાત સહન કર્યો નહોતો. ત્યાં જ બીજા સમાચાર આવ્યા કે જે બેંકમાં તેમણે મોટું રોકાણ કર્યું હતું તે બેંક ઉઠી ગઈ હતી. એક જ અઠવાડિયામાં અમૃતલાલ રોડ પર આવી ગયા. લેણદારો હવેલીએ ધાડા પાડવા લાગ્યા. જે લોકો પહેલાં અમૃતલાલ સામે માથું નમાવતા હતા, આજે એ જ લોકો ગાળો બોલીને પોતાની ઉઘરાવણી કરતા હતા. અરમાન આ બધું જોઈને તૂટી ગયો હતો. આખરે કોર્ટે હવેલી જપ્ત કરવાનો આદેશ આપ્યો. બાપુજી, હવે આપણે ક્યાં જઈશું? અરમાને આંખમાં આંસુ સાથે પૂછ્યું. અમૃતલાલ પાસે કોઈ જવાબ નહોતો. જે હવેલીના ગર્વમાં તેમણે અડધી જિંદગી વિતાવી હતી, આજે એ જ હવેલીના દરવાજે તાળું લાગી રહ્યું હતું. અમૃતલાલ અને અરમાન માત્ર થોડા કાપડાની પોટલી લઈને બહાર નીકળી ગયા. ગામના લોકો તમાશો જોઈ રહ્યા હતા. કોઈની આંખમાં દયા નહોતી, કારણ કે લોકોના મનમાં હજુ પણ અમૃતલાલની જૂની છબી જીવંત હતી. ચાલતા ચાલતા બંને બાજુના ગામ તરફ નીકળી ગયા. સાંજ પડવા આવી હતી. ભૂખ અને થાકથી અરમાનના પગ લથડતા હતા. અમૃતલાલને આજે એ દિવસ યાદ આવ્યો જ્યારે તેમણે પેલી ડોસીમાને ધૂતકારીને કાઢી મૂક્યા હતા. આજે પોતે પણ એ જ પરિસ્થિતિમાં હતા. તેઓ એક નાની ધર્મશાળા પાસે પહોંચ્યા. ત્યાં બહાર એક પાટિયું લખેલું હતું, ભૂખ્યાને ભોજન અને આશરો અહીં મળશે. અમૃતલાલ સંકોચ સાથે અંદર ગયા. અંદર જઈને જોયું તો એક મોટી રસોઈ ચાલી રહી હતી. ઘણા ગરીબ અને લાચાર લોકો ત્યાં બેસીને જમી રહ્યા હતા. અમૃતલાલે એક ખૂણામાં બેસીને અરમાન માટે ભોજન મંગાવ્યું. રસોડામાંથી એક વ્યક્તિ બહાર આવ્યો અને અમૃતલાલની સામે થાળી મૂકી. અમૃતલાલે જ્યારે એ વ્યક્તિનો ચહેરો જોયો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. એ બીજું કોઈ નહીં પણ એ જ રામુ હતો, જે વર્ષો પહેલાં તેમની હવેલીમાં નોકર હતો. રામુ, તું અહીં? અમૃતલાલના અવાજમાં ધ્રુજારી હતી. રામુએ નમ્રતાથી કહ્યું, શેઠ, જ્યારે તમે મને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો ત્યારે પેલી ડોસીમાએ મને આ જગ્યા બતાવી હતી. તેમણે પોતાની જીવનભરની બચતથી આ નાનું અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું અને મને એની જવાબદારી સોંપી હતી. આજે એ માજી તો નથી રહ્યા, પણ એમની શીખ આજે અહીં હજારોના પેટ ભરે છે. અમૃતલાલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પૂછ્યું, એ માજી ક્યાં છે? મારે તેમને ફરી એકવાર મળવું છે. રામુએ એક દિવાલ પર ટીંગાડેલા ફોટા તરફ આંગળી ચીંધી. એ ફોટો એ જ ડોસીમાનો હતો જેમના પર અમૃતલાલે ચા ફેંકી હતી. ફોટા નીચે લખ્યું હતું, ક્ષમા એ જ સૌથી મોટું દાન. અમૃતલાલને સમજાયું કે સંપત્તિ જવી એ સજા નથી, પણ એ સંપત્તિનો અહંકાર ઓગળવો એ જ કુદરતનો સાચો ન્યાય છે. રામુના આશ્રમમાં વિતાવેલી એ રાત અમૃતલાલ માટે વર્ષો જેવી લાંબી હતી. જે માણસે આખી જિંદગી મખમલની પથારી પર ઊંઘ લીધી હોય, તેને આજે જમીન પર બિછાવેલી એક ચાદડી પર સૂવાનું હતું. પણ નવાઈની વાત એ હતી કે વર્ષો પછી આજે અમૃતલાલને ઊંઘ વહેલી આવી ગઈ હતી. કદાચ હવે ખોવા માટે કંઈ બચ્યું નહોતું, એટલે ચિંતા પણ નહોતી. સવાર પડી. પક્ષીઓના કલરવ સાથે અમૃતલાલ જાગ્યા. તેમણે જોયું કે રામુ અને બીજા કેટલાક સ્વયંસેવકો રસોડાની સફાઈ કરી રહ્યા હતા. અમૃતલાલ ઊભા થયા અને રામુ પાસે ગયા. રામુ, મારે પણ કંઈક કામ કરવું છે. હું અહીં મફતમાં રોટલો તોડવા નથી આવ્યો. અમૃતલાલના અવાજમાં આવે અહંકાર નહીં, પણ એક પ્રકારની નમ્રતા હતી. રામુ ગભરાઈ ગયો. અરે શેઠ, તમે શું બોલો છો? તમે તો મારા માલિક હતા. તમે અહીં મહેમાનની જેમ રહો. કામ કરવાની તમારી ઉંમર નથી. અમૃતલાલે મક્કમતાથી કહ્યું, ના રામુ, માલિક તો હું ક્યારેય હતો જ નહીં. એ તો મારો ભ્રમ હતો. મને કોઈ એવું કામ આપ જે કરવાથી મારા પાપનું પ્રાયશ્ચિત થાય. રામુએ ઘણી આનાકાની પછી અમૃતલાલને અનાજ સાફ કરવાનું અને પીવાનું પાણી ભરવાનું કામ સોંપ્યું. અમૃતલાલનો દીકરો અરમાન પણ પાછળ ન રહ્યો. તેણે આશ્રમના હિસાબ કિતાબ સંભાળવાની જવાબદારી લીધી. દિવસો વીતતા ગયા. જે અમૃતલાલ ક્યારેય પરસેવો પાડવાનું જાણતા નહોતા, આજે તેઓ ધગધગતા તાપમાં પાણીના ઘડા ભરીને
આવતા જતા વેટેમાર્ગુઓને પાણી પીવડાવતા હતા. તેમના હાથમાં છાલા પડી ગયા હતા, પગ થાકી જતા હતા, પણ સાંજે જ્યારે તેઓ કોઈ તરસ્યાને પાણી પીવડાવીને એના ચહેરા પરનો સંતોષ જોતા, ત્યારે તેમને જે સુખ મળતું એ કરોડોની કમાણીમાં પણ નહોતું મળ્યું. એક દિવસની આશ્રમમાં એક એવો કિસ્સો બન્યો જેણે અમૃતલાલની આંતરડી કકડાવી દીધી. એક ધનવાન વેપારી પોતાની લક્ઝરી ગાડી લઈને આશ્રમ પાસે રોકાયો. એ વેપારી બહુ ઉતાવળમાં હતો અને અહંકારથી છલકાતો હતો. તેણે રસ્તા પર બેઠેલા એક ગરીબ વૃદ્ધને લાત મારીને દૂર ખસવા કહ્યું. આ જોઈ અમૃતલાલ દોડતા ત્યાં ગયા. તેમણે જોયું કે એ વેપારી બિલકુલ એવો જ હતો જેવો 5 વર્ષ પહેલાં અમૃતલાલ પોતે હતા. અમૃતલાલે શાંતિથી પેલા વેપારીનો હાથ પકડ્યો અને કહ્યું, ભાઈ, આ ગરીબને લાત મારીને તમે રસ્તો તો સાફ કરી લેશો, પણ તમારા નસીબનો રસ્તો કાદવથી ભરાઈ જશે. આ લાચારના આશીર્વાદ કદાચ તમને ન મળે તો ચાલશે, પણ એનો નિશાસો ના લેતા, કારણ કે કુદરતનો માર બહુ વસમો હોય છે. વેપારીએ રાડ પાડી, તારા જેવા ભિખારી મને શિખામણ આપશે? તને ખબર છે હું કોણ છું? અમૃતલાલ હસ્યા અને બોલ્યા, હું પણ એક સમયે આવું જ પૂછતો હતો કે તને ખબર છે હું કોણ છું? પણ આજે ખબર પડી કે હું તો માત્ર માટીનું એક પૂતળું છું. આજે તારો સમય એટલે તે તું બોલે છે, પણ યાદ રાખજે, કર્મોનું ફળ અહીં મળે છે. વેપારી ગાળો બોલતો જતો રહ્યો, પણ અમૃતલાલના ચહેરા પર એક અજબની શાંતિ હતી. તેમને સમજાયું કે જ્ઞાન માત્ર પુસ્તકો વાંચવાથી નથી મળતું, પણ જ્યારે વ્યક્તિ પોતે પડછડાય છે ત્યારે જ સાચું જ્ઞાન આપે છે. આમ ને આમ 6 મહિના વીતી ગયા. અમૃતલાલ અને અરમાન હવે આ આશ્રમનો અભિન્ન હિસ્સો બની ગયા હતા. પણ હજુ વાર્તામાં એક મોટો વળાંક આવવાનો બાકી હતો, જે હવેલી અમૃતલાલને ગુમાવી હતી. આશ્રમમાં સેવા કરતાં કરતાં અમૃતલાલને હવે 1 વર્ષ પૂરું થવા આવ્યું હતું. તેમના ચહેરા પર હવે પેલા જૂના શેઠનો ઠાઠ નહીં, પણ એક સંત જેવી સૌમ્યતા હતી. તેમનો દીકરો અરમાન પણ હવે મહેનતનું મૂલ્ય સમજી ગયો હતો. એક સવારે આશ્રમના દરવાજે સરકારી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી એક ઉચ્ચ અધિકારી ઉતર્યા અને અમૃતલાલને શોધવા લાગ્યા. અમૃતલાલ ત્યાંથી રસોડાની પાછળ વાસણ સાફ કરી રહ્યા હતા. અધિકારીએ પાસે જઈને નમસ્કાર કર્યા અને કહ્યું, અમૃતલાલજી, મારે તમને એક સારા સમાચાર આપવા છે. તમે જે બેંકમાં રોકાણ કર્યું હતું અને જે ડૂબી ગઈ હતી, તેના પર સરકારે કડક કાર્યવાહી કરી છે. તમારી મિલકત હવે હવેલીના જપ્તીના આદેશ રદ કરવામાં આવ્યા છે. તમારી બધી જ સંપત્તિ તમને વ્યાજ સાથે પાછી મળવા પાત્ર છે. આ રહ્યા તેના કાગળો. આ સાંભળી અરમાન ખુશીથી ઉછળી પડ્યો. બાપુજી, જુઓ, આપણા સારા દિવસો પાછા આવ્યા. હવે આપણે ફરીથી એ જ હવેલીમાં જઈશું. એ જ ગાડીઓ હશે અને એ જ સુખ સાહેબી હશે. પરંતુ અમૃતલાલના ચહેરા પર કોઈ જ હલનચલન નહોતી. તેમણે શાંતિથી કાગળો હાથમાં લીધા અને થોડી વાર સુધી એ કાગળો સામે જોતા રહ્યા. પછી તેમણે અરમાન સામે જોયું અને પૂછ્યું, બેટા, તને ખરેખર લાગે છે કે આપણે ત્યાં પાછા જવું જોઈએ? અરમાન મૂંઝવણમાં પડી ગયો. કેમ નહીં બાપુજી, એ આપણું ઘર છે. અમૃતલાલ હળવા સ્મિત સાથે બોલ્યા, ના બેટા, એ ઘર નહોતું, એ તો મારા અહંકારનો કિલ્લો હતો. સાચું ઘર તો મને અહીં મળ્યું છે, જ્યાં ઊંઘવા માટે ચિંતા નથી અને જમવા માટે કોઈના નિશાસો નથી. કુદરતે મને મારી સંપત્તિ પાછી આપી. એનો અર્થ એ નથી કે મારે ફરીથી એ જ વૈભવમાં ડૂબી જવું જોઈએ. એનો અર્થ એ છે કે કુદરત હવે મને મોટી જવાબદારી સોંપવા માગે છે. અમૃતલાલે અધિકારી સામે જોયું અને કહ્યું, સાહેબ, આ બધી સંપત્તિ મને પાછી જોઈએ છે, પણ મારા પોતાના માટે નહીં. આ કાગળો પર સહી કરીને હું આ મિલકત એક ટ્રસ્ટને નામે કરવા માગું છું. જે હવેલીમાં હું એકલો રહેતો હતો, ત્યાં હવે સેંકડો અનાથ બાળકો અને નિરાધાર વૃદ્ધો રહેશે. એ હવેલીનું નામ હવે અમૃત નિવાસ નહીં, પણ સમા આશ્રમ હશે. આ સાંભળી અરમાનની આંખો ભીની થઈ ગઈ. તેણે ગર્વથી પોતાના પિતાના હાથ પકડી લીધા. રામુ અને આશ્રમના બીજા લોકો પણ આ ઉદારતા જોઈ દંગ રહી ગયા.
અમૃતલાલે સાબિત કરી દીધું હતું કે માણસના કર્મો તેને નીચે પાડે છે, પણ એ જ કર્મોનો પસ્તાવો તેને દેવત્ય સુધી લઈ જઈ શકે છે. અમૃતલાલ એ જ પીપળાના ઝાડ નીચે ગયા જ્યાં વર્ષો પહેલાં પેલે ડોશીમાં બેઠા હતા. તેમણે આકાશ તરફ જોયું અને શાંતિથી આંખો મીચી દીધી. આજે તેમનો આત્મા એકદમ હળવો હતો. તેમને સમજાઈ ગયું હતું કે જીવનમાં આપણે જે કંઈ આપીએ છીએ એ જ આપણને પાછું મળે છે, પછી પ્રેમ હોય, અપમાન હોય કે રોટલો. આ વાર્તા આપણને શીખવે છે કે કર્મોનું ફળ અહીં જ મળે છે. એ માત્ર કહેવત નથી પણ સનાતન સત્ય છે. આપણે જે વાવીએ છીએ તે જ લણીએ છીએ. કોઈની લાચારીની મજાક ક્યારેય ન ઉડાડવી, કારણ કે સમયનું ચક્ર ગમે ત્યારે ફરી શકે છે. સંપત્તિ એ સુખનું સાધન હોઈ શકે, પણ શાંતિ તો માત્ર સેવા અને ક્ષમાથી જ મળે છે. મિત્રો, જો આ વાર્તાએ તમારા મનને સ્પર્શી હોય તો અત્યારે જ આ વાર્તાને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. કોમેન્ટમાં લખો જો તમે પણ કર્મોના ન્યાયમાં વિશ્વાસ રાખતા હોવ તો આવી જ પ્રેરણાદાયી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યાદ રાખજો, તમારો એક નાનો અમથો સદવિચાર કોઈનું જીવન બદલી શકે છે. ધન્યવાદ.